કૈલાસનગર મહિલા મંડળ દ્વારા વરુણદેવને રીઝવવા માટે પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને છેલ્લા થોડા સમયથી કચ્છ જિલ્લામાં વાદળો છવાય છે, પણ વરસાદ વરસતો નથી, ત્યારે કચ્છ પર મેઘરાજાની કૃપા વરસે તે માટે કૈલાસનગર મહિલા મંડળની બહેનો દ્વારા હવનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારના કાઉન્સિલરો ડોક્ટર રામ ગઢવી તેમજ માહીદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ વિસ્તારના રહેવાસીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હવનમાં આહુતિ આપીને વરુણદેવને રીઝવવા માટે પ્રાર્થના કરી હતી। આ વિસ્તારની બહેનોએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ હંસાબેન સોની, કૈલાસનગર મહિલા મંડળની હું પ્રમુખ છું। અને અત્યારે દરરોજ એવું થાય છે કે વાતાવરણ થાય વરસાદનું, વરસાદ ન પડે, એટલા માટે વરુણ દેવતાને રીઝવવા માટે કૈલાસનગર મહિલા મંડળના બહેનોએ પર્જન્ય યજ્ઞ કરવાનું નક્કી કર્યું અને બધા આખા કૈલાસનગરના માત્ર મહિલા મંડળ નહીં પણ આખા કૈલાસનગરના બધા ભાઈઓ બહેનોને સાથે મળી ને આજે અમે એક ગાયત્રી હવનનું આયોજન કર્યું છે। એમને પણ અમે એવા સદભાવ સાથે જોડાવા માટે વિનંતી કરીએ છીએ કે અત્યારે આ જે વરસાદ નથી આવતો એનું કારણ છે કે વૃક્ષો ખૂબ જ ઓછા થઈ રહ્યા છે અને વાતાવરણ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું છે। હમણાં 5 જૂન વૃક્ષારોપણનો દિવસ ગયો છે, તો અમે કૈલાસનગરના અમે લગભગ 20 વૃક્ષ વાવ્યા છે કે 20 વૃક્ષ વાવવાથી એમ કે વરસાદનું વાતાવરણ જે બનેલું વિખરાઈ જાય છે એ વાતાવરણ વધારે વધારે વાદળ ઘેરા બને અને કચ્છની ધરા ઉપર એમ કે વરસી પડે। આ પર્જન્ય યજ્ઞ એટલે કે ઇન્દ્રને રીઝવવા માટેનો જે યજ્ઞ છે, વરુણદેવને રીઝવવા માટેનો યજ્ઞ છે, આ યજ્ઞ અમારો સફળ થાય એવી ભાવના સાથે અમે આ યજ્ઞ કરવામાં આવ્યો છે।